હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં સ્ટેટ સબ્જેક્ટનો સિલેબસ. એનઈપી સ્ટુડન્ટ પ્રમાણે જે એમના નવા છોકરાઓ છે જે રેગ્યુલર સેમમાં ભણે છે અને સ્ટેટનો સિલેબસ હવે એ લોકોને ખબર નહીં હોય, તો એ લોકો માટેનો આખો ડિટેલ્સમાં વિડીયો બનાવેલો છે. આખો વિડીયો ધ્યાનથી જોજો. આ વિડીયોમાં તમને આઈડિયા આવી જશે કે ભાઈ અમને કયા ચેપ્ટર ભણવાના છે. અમારી પાસે હમણાં જૂની બુક અવેલેબલ છે, નવી નથી આવી, તો અમને કેવી રીતે તૈયારી કરવી. તો આખો વિડીયો ધ્યાનથી જોજો. હું તમને ડિટેલ્સમાં સમજાવવા કે નવા ચેપ્ટરમાં શું આવ્યું છે, બરાબર? તો આખો વિડીયો ધ્યાનથી જોજો. ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલે આ તમારું ટીવાય બીકોમ સેમેસ્ટર 6 સ્ટેટિસ્ટિક પેપર 7, બરાબર છે. આ તમારો એનઈપી સબ્જેક્ટ જે છે ક્રેડિટ 4 આ છે, બરાબર છે, યુનિવર્સિટીના પેમ્પલેટ અનુસાર. અને અહીંયા મેં તમારો સિલેબસ મૂકેલો છે. હવે તમને એવું લાગે ને કે સર અહીંયા તો તમે શું કર્યું કે ખાલી આ 4 ચેપ્ટરના નામ છે અને એનું ગુજરાતીમાં લખી કાઢ્યું એટલે પતી ગયો વિડીયો, એવું છે ના. તો આખો વિડીયો ધ્યાનથી જોશો ને તો હું તમને ખબર પડશે. જેવી રીતે આગળના વિડીયોમાં પહેલાના વિડીયોમાં તમને એમલો છે, બીએ ઇકોમાં તમને મેં બધા જે નવા ચેપ્ટર એડ થયા છે એના વિશે મેં ડિટેલ્સમાં તમને કીધેલું છે. એવી રીતે મેં આ વિડીયોની અંદર જે નવા ચેપ્ટર તમારા એડ થયા છે એની અંદર પણ ડિટેલ્સમાં હું તમને કહેવા, એટલે આખો વિડીયો જોજો. એવું નહીં કે ખાલી આટલું જ હું તમને સમજ આપવાનો છું, બરાબર છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જ્યાં તમારું સેમેસ્ટર 6 છે ને એમાં તમારા ટોટલ 4 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? 4. એમાંથી જે પહેલું, બીજું ને ત્રીજું 3 ચેપ્ટર તમારા દાખલાવાળા છે. કેટલા વાળા? 3 ચેપ્ટર દાખલાવાળા. અને ચોથું ચેપ્ટર જે આ છે ને એ તમારું થિયરીનું છે. કેવું છે? થિયરી. અને આ ચેપ્ટરમાં તમને 10 માર્કનું આવશે. આ ચેપ્ટરમાંથી 10 માર્કનું, આમાંથી 10 માર્કનું, આમાંથી 20 માર્કનું, બરાબર છે. બીજા, ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં તમને 20 માર્ક, 10 માર્કનું આવશે અને પહેલા ચેપ્ટરમાં તમને 20 માર્કનું આવવાનું છે, બરાબર છે. હવે જો તમારી પાસે અમને જૂની બુક છે, બરાબર, સ્ટેટિસ્ટિકની અમને તમારી પાસે જૂની બુક હોય ને સેમેસ્ટર 6 ની, તો એની અંદર તમારા બિન પ્રાચલ્ય પરીક્ષણ પહેલું ચેપ્ટર છે જ, બરાબર છે. એટલે એ ચેપ્ટર આવી ગયું. હવે આ જે 2 ચેપ્ટર છે, વસ્તી વિષયકાંક ને પ્રજનન ક્ષમતા અને પ્રજનન, આ જે ચેપ્ટર છે ને એ તમારી સેમેસ્ટર 4 કે સેમેસ્ટર 3 ની સ્ટેટની બુક હોય ને, લગભગ સેમેસ્ટર 4 ની કે 3 ની, આ 3 કે 4, 3 ની હશે લગભગ. સેમ 3 ની સ્ટેટિસ્ટિકની બુક હોય ને તો એની અંદર આ ચેપ્ટર છે. જૂની, એકદમ જૂની, સેમ 3 ની. અથવા નહીં હોય ને તો પણ કંઈ વાંધો નહીં, આપણે કરાવીશું, બરાબર છે. એટલે ચિંતા નહીં કરતા, બરાબર છે. પણ આ ચેપ્ટર તો છે ને આ તમારું છે જ, બરાબર છે. અમને જે બુક છે ને સેમ 6 ની સ્ટેટની જૂની જેની પાસે, એમાં આ છે જ, બરાબર છે. અને આ 2 ચેપ્ટર તમને નહીં મળે ને તો પણ હું તમને કરાવી દેવા, બરાબર છે. ટેન્શન નહીં લેતા, બરાબર. ચાલો, એમ તો આ 2 ચેપ્ટર છે ને જેની પાસે સ્ટેટની જૂની બુક હશે ને એકદમ જૂની, એમાં છે આ ચેપ્ટર. ચાલો હવે આપણે ભણીએ ચેપ્ટર્સ ડિટેલ્સમાં. આવે કે ભાઈ ચેપ્ટરમાં શું આવવાનું છે. તો જો બિન પ્રાચલ્ય પરીક્ષણ જે 20 માર્કનું એટલે કે 40% વેટેજ એટલે કે 20 માર્કનું આવવાનું છે ને, તો આની અંદર તમને થોડીક રીત આવશે. 4 રીત આવે છે આની અંદર. એક મધ્યસ્થ પરીક્ષણની રીત, એક વિલ્કોક્સનની રીત, એક સંજ્ઞા પરીક્ષણની રીત અને ત્રીજી આવશે જો મેનવિટની રીત. કઈ રીત? મેનવિટ. આ રીત લખો ને, મેનવિટ, બરાબર છે. તો યાદ રાખજો, વિલ્કોક્સન, સંજ્ઞા પરીક્ષણ, મધ્યસ્થ પરીક્ષણ ને મેનવિટ, બરાબર છે. આટલી રીત તમને આવે છે ચેપ્ટરમાં, બરાબર છે. અહીંયા લખેલા છે રીતના, જો આ વિલ્કોક્સન લખેલું ને, વિલ્કોક્સન, મેનવિટ, સંજ્ઞા પરીક્ષણ, પછી આ મધ્યસ્થ પરીક્ષણ એ લખેલું છે, બરાબર છે. હું તમને એકદમ સીધી ભાષામાં કહું, 4 રીત આવશે, તમારી બુકમાં છે જ, બરાબર છે. અને 4 રીત એટલી ઈઝી છે ને કે એક રીતનો એક દાખલો બી કરી જાઓ ને, બધી રીતનો 4 રીતનો એક દાખલો તો પણ આવડી જાય, એટલી ઈઝી રીત છે, બરાબર છે. કઈ અઘરું નથી. ચાલો, તો આ એક થઈ ગયું બિન પ્રાચલ્ય પરીક્ષણ. એમાં મેં તમને કીધું 4 રીત આવશે, બરાબર. હવે બીજું જે ચેપ્ટર છે વસ્તી વિષયકાંક, બરાબર છે. હવે આ ચેપ્ટર તો તમારું જૂનું જ છે, એટલે જૂનું મીન્સ કે સેમિસ્ટર એસવાય માંથી તમારું છે ને ટીવાય માં લીધેલું છે. એસવાય ની જૂની સ્ટેટની બુક હોય ને એમાંથી લીધેલું છે. હવે આ જે બધું લખેલું છે ને અહીંયા, આ બધું, આના બધા તમારા દાખલાઓ છે. હવે આનો મતલબ શું થાય? બાળ મૃત્યુ દર છે, બરાબર છે, જન્મ દર છે, વસ્તી વિષયકાંક છે, કેવી રીતે વસ્તીની ગણતરી કરવી, માણસોની ગણતરી કરવી, એ બધું છે ને આપણા ચેપ્ટરમાં ભણશું. હવે આ ચેપ્ટર આપણે છે ને ડિટેલ્સમાં જોઈશું હમણાં. પહેલે મને થોડુંક આ સમજાવી દો, હમણાં ડિટેલ્સમાં તમને સમજાવવા બધું. આ એક વસ્તુનો અર્થ સમજાવવા, જરાક શાંતિ રાખો. ચલો, યુનિટ નંબર 3 છે, એમાં છે પ્રજનન ક્ષમતા અને પ્રજનન. મેં તમને કીધું ને, CBR, GFR, TFR, GRR, NRR બધું જ છે આમાં, બરાબર છે. બધું જૂની બુકમાં છે ને કઈ નવું નથી આવ્યું. આ લોકોએ શું કર્યું કે એસવાય નું ટીવાય અને ટીવાય નું એસવાય માં લઈ ગયા, એટલું જ કર્યું છે ખાલી. ચલો, ચોથું ચેપ્ટર છે તમારું નેશનલ ઇન્કમ એટલે કે રાષ્ટ્રીય આવક. આમાં કઈ નથી, થિયરી છે, બરાબર છે. હવે મેઇન વસ્તુ છે કે સર હવે આની અંદરનું સમજાવો. ચેપ્ટરનું નામ તો અમને ખબર છે, બરાબર છે. પહેલું ચેપ્ટર બિન પ્રાચલ્ય પરીક્ષણ છે,
બીજું ચેપ્ટર છે વસ્તી વિષયાંક છે, ત્રીજું ચેપ્ટર પ્રજનન ક્ષમતા અને પ્રજનન છે, અને ચોથું ચેપ્ટર રાષ્ટ્રીય આવક છે. પણ સર આની અંદર શું આવે હવે એ સમજાવો. ચાલો તો જો હવે મેં આની અંદરનું તમને સમજાવું. જેવી તમે ઇકોમાં અને એમ્લોમાં સમજાવ્યું ને, ખબર છે મેં તમને અલગથી એક બધી ઇન્ફોર્મેશન આપેલી હતી. ચાલો તો એવી રીતે મેં આમાં શોધેલી જ છે તમારા માટે, બરાબર છે, એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આ રહી. ચાલો હવે આપણે જોશું જે નવા ચેપ્ટર એડ થયા છે એ અહીંયા જોવાના છે. તો આખો વિડીયો હવે ધ્યાનથી જોજો. હે ચાલો જો સૌથી પહેલા જે તમારું બીજા નંબરનું પેલું આપણે જોયું ને વસ્તી ગણતરી વાળું વસ્તી વિષયકાંક, તો આ એ છે જનગણના અને લોકગણના પણ એને કહેવાય, બરાબર છે. હવે એમાં શું આવશે એ જોજો. તો જો એમાં સૌથી પહેલા આપણે ડેમોગ્રાફી એટલે કે વસ્તીનો અભ્યાસ, ઇન્ટ્રોડક્શન કે વસ્તીનો અભ્યાસ કેટલી વસ્તી છે એ જોશું આપણે. પછી એની ઉપયોગિતા, નીતિ બનાવવામાં, સ્વાસ્થ્ય સેવાઓ, વિકાસ યોજનાઓમાં. પછી વસ્તી સંબંધિત માહિતી એકત્રિત કેવી રીતે કરવી. પછી ડેટા એકત્ર કરતી માહિતી આપણે જ્યારે એકત્રિત કરીએ ત્યારે થતી ભૂલો અને તકલીફો શું થાય છે તે, મૃત્યુદર, જન્મદર, બરાબર છે. પછી 1 વર્ષથી ઓછા બાળકોનો મૃત્યુદર. પછી આપણે જોશું જન્મ પછી 28 દિવસની અંદરના બાળકોનો મૃત્યુદર, જે જન્મ થાય ને 28 દિવસની અંદર જ મૃત્યુ પામી જાય એવા બાળકો. પછી છે પ્રસ્તુત માતાઓનો મૃત્યુદર, બરાબર. પછી છે ડેથ રેટ એટલે કે સામાન્ય મૃત્યુદર. પછી છે સ્ટાન્ડર્ડાઇઝ ડેથ રેટ એટલે કે વય માપીને સુધારેલો મૃત્યુદર સાચી સરખામણીમાં છે. તો આ બધા ટોપિક છે, આ તમે ભણશો ને પછી આઈડિયા આવશે. આ તો મેં તમને છે ને જે તમારો નવો સિલેબસ એડ થયો છે ને એનું મેં તમને કહ્યું કે આની અંદર આવે, બરાબર છે. આની થિયરી હશે કે દાખલા હશે, બરાબર છે. મને થશે ને બધું તમને યુટ્યુબ પર કરાવવા, ટેન્શન નહીં લેતા. ચાલો હવે આવ્યું છે યુનિટ નંબર 3. જો આમાં શું આવશે ત્રીજામાં, મેં તમને પેલું ને પ્રજનન ક્ષમતા અને પ્રજનન એ વાળું આ ચેપ્ટર પ્રજનન દર. તો જો આમાં તમે CBR એટલે કે કુલ વસ્તી મુજબનો જન્મ દર, બરાબર છે. આને બધા દાખલા આવશે તમને, કુલ વસ્તી મુજબનો જન્મ દર. પછી છે GFR માત્ર પ્રજનનક્ષમ સ્ત્રીઓ પર આધારિત જન્મ દર. પછી છે એજ સ્પેસિફિક ફર્ટિલાઇટી રેટ એટલે કે જુદી જુદી વય વચ્ચેનો જન્મ દર કેટલો હોય. પછી TFR એટલે કે એક મહિલા પોતાની પ્રજનન વય દરમિયાન કેટલા બાળકોને જન્મ આવે તેની સરેરાશ. આ બધા દાખલા આવે આના. હે પછી GRR એક મહિલા પોતાના જીવનમાં કેટલા દીકરા જન્મ આવે, બરાબર. બધા દાખલા આવે, આ સમજવા જેવો ટોપિક છે બધા. પછી NRR, જો અમુક વાર કેવું થાય ખબર તમને, એક્ઝામમાં છે ને આની ટૂંકનોંધ આવશે. શું આવશે ટૂંકનોંધ? કે ભાઈ GFR ની ટૂંકનોંધ, TFR ની ટૂંકનોંધ, GRR ની ટૂંકનોંધ, NRR ની ટૂંકનોંધ. તો ભાઈ ટૂંકનોંધ બી પૂછાય ને. આના છે ને કોષ્ટક વાળા દાખલા આવે. કોષ્ટક કે ભાઈ ચાલો TRR શોધો, GFR શોધો, GRR શોધો, બરાબર, CBR શોધો. એવી રીતે તમને છે ને બધા કોષ્ટક આવે, બરાબર. કોષ્ટક બનાવીને બધા ગણવાના લાઈનસર, એવી રીતે હશે. ચલો પછી છે ચોથું ચેપ્ટર તમારું રાષ્ટ્રીય આવક જે થિયરીનું છે. આમાં તમને કોન્સેપ્ટ ઓફ નેશનલ ઇન્કમ એટલે રાષ્ટ્રીય આવક શું છે, પછી એની ઉપયોગિતા થશે, એની યુસેજ, દેશની આર્થિક સ્થિતિ સમજવા, GDP ને GNP માપવા, એની અંદર ટોપિક છે. પછી મેથડ ઓફ એસ્ટિમેશન રાષ્ટ્રીય આવકની માપવાની પદ્ધતિ કેટલી છે, એમાં આપણે ઉત્પાદન, આવક અને ખર્ચની પદ્ધતિ જોશું. પછી છે લોરેન્સ કર્વે અને પેરોટ્સ લો ઓફ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન, એટલે એ લોકો છે ને એ લોકોના લો મુજબ, એ લોકોના મત પ્રમાણે જે કોન્સેપ્ટ આપે છે આવકનું વેચાણ અસમાન છે કે નહીં તેનું ગ્રાફિક પ્રદર્શન, બરાબર છે. અને ગરીબી અસમાનતાને માપવામાં ઉપયોગ. તો આ બધી રાષ્ટ્રીય આવક આપણે થિયરીનું ચેપ્ટર છે, આની અંદરના ટોપિક છે, બરાબર છે. આ જોઈ લીધું આપણે. જો આટલું તો મેં તમને કહી દીધું, બરાબર, કે આ વસ્તુ આની અંદર આવશે ડિટેલ્સમાં. આટલું ડિટેલ્સમાં કોઈ સમજાયું નહીં હોય, બરાબર. તમે મારો વિડીયો છોડીને પછી તમે બીજું જોવો ને કશે બીજું સમજો ને તો તમને આટલું બધું ડિટેલ્સમાં નહીં સમજાય. અથવા એમલો છે ને એમલોમાં મેં તમને જોયું હશે, મારો વિડીયો જેને જોયો ને આખો, મેં બહુ બધું સમજાવેલું છે. પછી પેલું ખબર BAમાં બી બહુ સમજાવ્યું, પ્રવાસન ને ઇકોમાં પણ, એટલે ઘણું બધું સમજાવેલું છે સિલેબસના વિડીયોમાં ડિટેલ્સમાં. હવે આપણે સિલેબસના વિડીયો છે ને બધા પતી ગયા છે, બરાબર છે. આપણે અકાઉન્ટ છે, ઓડિટિંગ છે, સ્ટેટ, ઇકો, BA, એમલો, આ બધા વિષયના સિલેબસના વિડીયો આપણે મૂકી દીધા, બરાબર છે. હવે મેઇન વસ્તુ છે, હવે એનો દાખલા ચાલુ કરવાના. કે ભાઈ અકાઉન્ટ છે તો અકાઉન્ટની તૈયારી તમે કેવી રીતે કરશો, સ્ટેટ છે તો એની તૈયારી કેવી રીતે કરશો, ઇકો, BA, એમલો છે તો એમાં થિયરીના વિષય કેવી રીતે કરશો, હવે એની તૈયારી છે, બરાબર છે. તો હવે મેઇન સમયગાળો છે, આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો પહેલા તો, બરાબર છે. અને મારો આ જે કોન્ટેક્ટ નંબર છે એ તમે એડ કરી દો, 7433858780, બરાબર છે. અમારો કોન્ટેક્ટ નંબર એડ કરી દો.
હવે તમે આ નંબર સેવ કરીને મને વોટ્સએપ પર પહેલા મેસેજ લખી દેજો, તમારું સેમ લખી દેજો, બરાબર છે? એટલે કંઈ પણ અપડેટ હશે ને હું તમને આપા, બરાબર છે? જે એક્ઝામ આવશે એમાં જે IMP સવાલ આવશે એ પણ તમને મળશે. એટલે તમારે આખી સેમિસ્ટર 6 ની તૈયારી થઈ જશે, બરાબર? જરા પણ ટેન્શન લેવાનું નહીં. જો સેમિસ્ટર 1 થી 5 સેમ કરતા છે ને એ સેમિસ્ટર 6 એકદમ ઇઝી છે એમ સમજી લો. સેમિસ્ટર 6 બહુ ઇઝી, બરાબર છે? અને એ તમારું એટલું જલ્દી પતી જશે તમને આઈડિયા પણ નહીં આવશે. તમે જોશો ને સેમિસ્ટર 6 નું અકાઉન્ટ, રોકડ અંદાજપત્ર, પરિવર્તનશીલ અંદાજપત્ર, નિર્ણય કરતાના હિસાબ એકદમ ઇઝી. નિર્ણય કરતાના હિસાબ તો આખું સૂત્ર પર, રોકડ અંદાજપત્ર, પરિવર્તનશીલ અંદાજપત્ર આખું પત્રક પર. બહુ ઇઝી છે. સેમિસ્ટર 5 જેવું નથી, બરાબર? બહુ ઇઝી છે. ચલો, તો આ થઈ ગયો આપણો આખો સ્ટેટનો સિલેબસ, આપણે ડિટેલ્સમાં એને સમજ્યા છે. તો હવે આપણે જો થશે તો આપણે બેન્કિંગનો સિલેબસ પણ મૂકશું. જે સ્ટુડન્ટનું બેન્કિંગ હોય તો એ લોકો કેવી રીતે જોશે, તો આપણે બેન્કિંગનો પણ મૂકશું અને પછી આપણે દાખલા ચાલુ કરી દઈશું, બરાબર? ચલો ફ્રેન્ડ્સ, હવે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી ચેનલનું નામ છે માં ખોડિયાર એજ્યુકેશન, બરાબર? યુટ્યુબ પર છે, સબસ્ક્રાઇબ ખાસ કરજો પહેલા.